તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ભારત પાકિસ્તાન વિવાદને લઈ અને સમાચાર અત્યારની હાલની અપડેટ। ભારત પાકિસ્તાન સીઝફાયર પર ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે। ભારત પાકિસ્તાન સીઝફાયર પર ટ્રમ્પે નિવેદન આપ્યું છે। યુદ્ધ વિનાશનું એક કારણ બની શકે છે। ગઈકાલે ટ્રમ્પની મધ્યસ્થી બાદ ટ્રમ્પે ટ્વીટ કરી અને યુદ્ધ વિરામ માટે બંને દેશ સંમત હોવાની વાત ટ્વીટના માધ્યમથી જણાવી હતી, પરંતુ અત્યારે યુદ્ધમાં કેટલાક લોકોના જીવ જઈ શકે છે તેવું ટ્રમ્પે કહ્યું છે। હું બંને દેશોને વ્યાપાર વધારવા જઈ રહ્યો છું તેમ પણ ટ્રમ્પે જણાવ્યું છે। ભારત પાકિસ્તાન સીઝફાયર મુદ્દે ટ્રમ્પે જાણકારી આપી છે। યુદ્ધ વિરામ પર સંમતિ દર્શાવ્યા બાદ પાકિસ્તાન તરફથી હુમલા કરવાનું ચાલુ જોવા મળ્યું હતું, ત્યારે તેને લઈ અને રક્ષા મંત્રાલય તરફથી પત્રકાર પરિષદ કરવામાં આવી હતી। વિદેશ મંત્રાલય તરફથી પણ પત્રકાર પરિષદ કરવામાં આવી હતી। ત્યારે અત્યારે હાલ ટ્રમ્પ દ્વારા જે કહી શકાય કે સીઝફાયરનું ઉલ્લંઘન થયું છે તેને લઈ અને તેમની પ્રતિક્રિયા સામે આવી છે।